અરે રીના, તું ક્યારે આવી? બસ હમણાં જ આવી જીજુ. રોહન, રીનાને સતત માથું દુખ્યા રાખે છે. એણે સુરતમાં 2 થી 3 ડોક્ટરને બતાવ્યું પણ કંઈ ફરક પડતો નથી. એટલે મેં એને અહીંયા બોલાવી લીધી છે. આપણે કોઈ સારી હોસ્પિટલમાં બતાવીશું. હા હા, ચોક્કસ બતાવી આવશું. પણ રીના, આ માથાનો દુખાવાનું કારણ શું છે? એટલે ડોક્ટર શું કહે છે? જીજુ 3 ડોક્ટરને બતાવ્યું પણ ત્રણેય અલગ અલગ રિઝલ્ટ આપે છે. એક ડોક્ટર કહે છે કે આંખમાં નંબર આવ્યા છે, તો બીજા ડોક્ટર કહે છે કે માથાની નસ બ્લોક થઈ ગઈ છે. કોઈ પરફેક્ટ રિઝલ્ટ આપતું જ નથી. અરે કંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. આપણે અમદાવાદમાં કોઈ સારા ડૉક્ટરને બતાવશું, બધું ઠીક થઈ જશે. અને પપ્પાને કેમ છે? એમની તબિયત તો સારી છે ને? હા, પપ્પાની તબિયત એકદમ સારી છે. એમણે તમને યાદી પણ આપી છે. ઓકે. રોહન, કાલે તમે ઓફિસમાં રજા રાખી દેજો ને. રીનાની સાથે જજો. હા, રજા તો હું રાખી દઉં, એમાં મને કંઈ વાંધો નથી. પણ હું શું કહું કે આપણે રાહુલને મોકલી દઈએ તો? એમ પણ રાહુલ ફ્રી જ છે. જ્યાં સુધી એને નોકરી ન મળે ત્યાં સુધી એ નવરો જ છે. હા, આમ તો તમારી વાત સાચી છે. આપણે રાહુલભાઈને જ મોકલી દઈશું રીના સાથે. તને મારા ભાઈ રાહુલ સાથે ફાવશે તો ખરા ને? કે પછી હું રજા રાખી દઉં? અરે નાના જીજુ, મને ફાવશે. સારું, ત્યારે હમણાં રાહુલ આવે ને એટલે હું એની સાથે વાત કરી લઈશ. તમે સાળી જીજુ બંને બેસો, હું તમારા માટે ચા લઈને આવું. સાંભળ, હું રૂમમાં પપ્પા પાસે બેઠો છું, ચા ત્યાં જ લેતી આવજે. સારું. રોહન, હમ આ તારી સાળી કેમ આવી છે? કોઈ કામકાજ છે કે પછી અમસ્તા? એકચ્યુઅલી પપ્પા, એને આજકાલ માથામાં સતત દુખાવો રહ્યા કરે છે. એણે સુરતમાં 2-3 ડૉક્ટરને બતાવ્યું પણ કંઈ ફેર નથી પડ્યો, એટલે અહીં અમદાવાદ બતાવવા માટે આવી છે. સારું સારું. ઓ હા બેટા રાહુલ, બેસ, અહીંયા કામ છે તારું. આ બેટા રાહુલ, તું આ સોમાણી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો તો પછી એનું શું થયું? પપ્પા, કિસ્મત જ ખરાબ છે મારા તો. હું જ્યાં જાઉં છું ને ત્યાંથી પાછો આવું છું. પપ્પા, હું ઇન્ટરવ્યૂ દેવા ગયો ને ત્યારે ત્યાં એક વેકેન્સી ખાલી હતી, પણ હું ત્યાં પહોંચ્યો ને એ પહેલાં જ એ વેકેન્સી ફૂલ થઈ ગઈ હતી. કોઈ વાંધો નહીં બેટા, જિંદગીમાં આવું બધું તો ચાલ્યા જ કરે, ઉતાર ચડાવ આવ્યા કરે, પણ એમાં નિરાશ નહીં થવાનું. તું જોજે, એક દિવસે તને સારામાં સારી નોકરી મળી જશે અને તું મોટો માણસ બની જઈશ. અને હા રાહુલ, સાંભળ, મારી સાડી રીના આવી છે અને તારે કાલે એને લઈને આંખની હોસ્પિટલ જવાનું છે. આપણે શાહીબાગમાં પેલી નાગપાર હોસ્પિટલ છે ને ત્યાં. કેમ આંખ બતાવવા? શું થયું છે? અરે વાત એમ છે કે રીનાને સતત માથું દુખ્યા કરે છે, એટલે કદાચ નંબર હોઈ શકે. તમે લોકો જઈને ચેકઅપ કરાવી લો, અને જો નંબર ન હોય તો બીજું કંઈ કારણ પણ હોઈ શકે. અને જો એવું હોય ને તો તું એક વખત સિવિલમાં બતાવી આવજે એને લઈને. ભાઈ, તમે જ આવજો ને. એક તો મને અહીંયા નોકરી નથી મળતી ને એટલે મારો મૂડ જરાય સારો નથી. અરે ભાઈ, મને જવામાં કંઈ વાંધો નથી, પણ મને હમણાં રજા મળે એમ નથી. તને ખબર છે ને કે અમારી કંપનીમાં નવા પ્રોજેક્ટ પર કામ ચાલુ છે. અરે બપોરે જમવાનો પણ સમય નથી મળતો. ઠીક છે ભાઈ, જેમ તમે કહો એમ. સારું, અને સાંભળ, કાલે સવારે વહેલા જ નીકળી જજો એટલે જલ્દી વારો આવી જાય. સારું. લો, આવી ગયા રાહુલભાઈ. હવે તમે બંને જલ્દી નીકળો ને તો મોડું થઈ જશે. હા ચાલો, હું તો રેડી જ છું. અને હા રાહુલભાઈ, મારી બેનને રસ્તામાં કંઈક ચા નાસ્તો કરાવજો.
આ કંજુસાઈ વેડા ના કરતા હો. સોરી હો ભાભી, અત્યારે હું નોકરી ધંધો કંઈ કરતો નથી ને, એટલે એકદમ કડકો છું. એટલે કદાચ હું તમારી બેનને ચા નાસ્તો ન પણ કરાવી શકું. અરે કઈ નહીં રાહુલભાઈ, મને એમની બહારનું ખાવાની આદત નથી. અરે ના ના, હું તો અમસ્તા કહેતો હતો. બાકી તમારે ચા નાસ્તો, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક અને જો શોપિંગ કરવું હોય ને તો શોપિંગ પર પણ લઈ જઈશ. અરે વાહ, શું વાત છે રાહુલભાઈ. રીના, લાગે છે કે આજે રાહુલભાઈ મૂડમાં છે. લગે હાથ શોપિંગ કરી જ લેજે. ઓકે દીદી, તો ચલો હું જાઉં. ધ્યાન રાખીને જજો. હા હા. શું થયું? ડોક્ટરે શું કીધું? કઈ નહીં દીદી, ડોક્ટરે કહ્યું કે આધા શીશી જેવું છે એટલે માથું દુખ્યા કરે છે. અરે એમાં શું થઈ ગયું? પણ રીના, તારું મોઢું કેમ પડી ગયેલું છે? સાચું બોલ, ડોક્ટરે શું કીધું? અરે દીદી, હું સાચું જ કહું છું. ડોક્ટરે આવું જ કહ્યું છે. પૂછી જો રાહુલભાઈને. હા ભાભી, રીનાને આધા શીશી જ છે. બીજું એની સિવાય કાંઈ નથી રીનાને. ડૉક્ટરે અમુક દવા લખી આપી છે ને, એ કોર્સ પૂરો કરશે એટલે એને સારું થઈ જશે. હું અંદર જાઉં. રીના, તારું મોઢું જોઈને મને લાગે છે કે તું મારાથી જરૂર કંઈક છુપાવી રહી છે. સાચું બોલ, શું છે? અરે દીદી, તું મારી વાત કેમ નથી માનતી? હું શું કામ તારાથી કોઈ વાત છુપાવું? હું સાચું જ કહું છું. દીદી, તું અહીંથી જા, મને થોડી વાર આરામ કરવા દે. રીના, તારે ચા પીવી છે? બનાવી દો. ના, નથી પીવી. નાસ્તો કરવો છે? અરે દીદી, મારે કંઈ નથી ખાવું. તું પ્લીઝ અહીંયાથી જા ને. હું બહાર જઈને આવી છું ને એટલે થોડી થાકી ગઈ છું. સારું. રાતના 1 વાગે રીનાના રૂમની લાઈટ કેમ ચાલુ છે? એ હજુ જાગી છે કે શું? રીના, રીના, તું રડીશ નહીં. તું ચિંતા ના કર. હું હંમેશા તારી સાથે છું.
હું હંમેશા તારી મદદ કરીશ. આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ. અત્યારે આપણે આ વાત કોઈને નથી કહેવાની, એટલે તું મારી દીદીને પણ નહીં કહેતો. હા, હે ભગવાન, આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? શું બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા છે? આ બંને વચ્ચે કોઈ લફરું છે? લાગે તો એવું જ છે. નહીતર રાતના 12 વાગે આવી રીતે બંને મળીને કોઈ ખાનગી વાત તો ના જ કરે. તમે બંને આટલી મોડી રાત્રે શું કરો છો? ભાભી, અમે લોકો તો ખાલી બેઠા છીએ અને વાતો કરીએ છીએ. આટલી મોડી રાત્રે એક જવાન છોકરો અને એક જવાન છોકરી બંને રૂમમાં એકલા બેઠા હોય તો આનો મતલબ શું? સમજાવો મને. અરે ભાભી, તમે સમજો છો એવું કંઈ નથી. અમે તો એમ જ બેઠા હતા. રાહુલભાઈ, તમે જેટલી મને મૂર્ખ સમજો છો ને એટલી મૂર્ખ હું છું નહીં. ચલો જાઓ અહીંયાથી, તમારા રૂમમાં જાઓ હવે. અને તાળો વાળો તો હું સવારે કાઢીશ. સુઈ જા છાની મને અત્યારે. આટલી મોડી રાત્રે છોકરાઓ ભેગી બેસીને વાતો કરે છે તે. અરે પપ્પા, તમે અહીંયા? હા, મેં બોલાવ્યા છે એમને. હા, તારા કા કરતું તો બતાવવા માટે. દીદી, તું આ વાતનું વતેસર કરી રહી છે. રાઈ જેવી વાતનો પહાડ બનાવી રહી છે. આ વાતનું વાતેસર હું નહીં, તું કરી રહી છે. આ 2 દિવસ રાહુલભાઈને તારી સાથે હોસ્પિટલ મોકલ્યા, એમાં તો તે લફરું કરી દીધું. દીદી, તું જે પણ કંઈ બોલી રહી છે, જે પણ સમજી રહી છે ને, એવું અમારા વચ્ચે કંઈ નથી. હા તો શું છે? બોલ ને, તમારા બંને વચ્ચે શું છે? આ બધું શું ચાલી રહ્યું છે? પપ્પા, આને કંઈ સમજાવો ને, કે એનો બકવાસ બંધ કરે. સમજાવવાની જરૂર એને નહીં, તારે સમજવાની જરૂર છે. પપ્પા, તમે પણ આની વાતમાં આવી ગયા. તમે પણ માની લીધું કે હું આવું કાળું કામ કરી રહી છું. આમ જો બેટા, કદાચ મેં સાંભળ્યું હોત ને તો હું સાચું ન માનત. પણ ધારાએ રાત્રે 1 વાગે તને રાહુલના રૂમમાં જોઈ હતી. એનો મતલબ શું સમજવો? શું પપ્પા, કોઈ છોકરો અને છોકરી એકલા રૂમમાં નહીં બેસી શકે? હા, બેસી શકે, પણ રાત્રે 1 વાગે એકલા રૂમમાં ન બેસી શકે. એને ઔપચારિક સંબંધ ન કહેવાય, એને અનૈતિક સંબંધ કહેવાય. મને તો એ નથી સમજાતું કે હું તમને બંનેને કઈ રીતે સમજાવું. તારે છે ને કોઈને કઈ સમજાવવાની જરૂર નથી. અમારે જે સમજવું હતું ને એ અમે સમજી લીધું છે. અને એક વાત સાંભળ, તું અત્યારે જ બેગમાં તારા કપડાં ભર અને પપ્પા સાથે રવાના થા. અરે પણ દીદી, મારી દવા ચાલુ છે, મારે હોસ્પિટલ બતાવવા પણ જવાનું છે. નથી બતાવવું આપણે કોઈને. અને તારી ટ્રીટમેન્ટ છે ને આગળની, એ બધી સુરત જઈને કરજે. ત્યાં જઈને કોઈ સારા ડોક્ટરને બતાવજે. અરે પણ દીદી, મારી દવા તો અહીંયા અમદાવાદમાં ચાલુ છે ને. મેં તને એકવાર કહ્યું, તને સમજાતું નથી? જા જા અંદર જઈને તારી બેગ પેક કર અને પપ્પા સાથે નીકળ. પોતાની જાતને સમજે છે શું? મારા કરતા મોટી છે એટલે શું ગમે તેમ બોલશે? કોઈનું કંઈ સાંભળવાનું જ નહીં. નથી રહેવું મારે આ ઘરમાં. ચલો પપ્પા, મારે નથી રહેવું અહીંયા, ભલે હું મરી જાઉં. ભાભી, તમે રીનાને આ ઘરની બહાર કાઢી મૂકી, તમારા પપ્પાની જોડે મોકલી દીધી. હા, મેં જ રીનાને મારા પપ્પાની સાથે મોકલી દીધી. કારણ કે તમે બંને હદ વટાવી જાવ ને એ પહેલા જ મેં એને ઘરે મોકલી દીધી. ભાભી, શંકા કરવાની પણ કોઈ હદ હોય છે. ચાલો માન્યું કે તમને મારા પર વિશ્વાસ નહોતો, પણ તમને તમારી સગી બેન પર પણ વિશ્વાસ નહોતો. તારી ભાભી તારા પર કઈ રીતે વિશ્વાસ કરે?
અરે અડધી રાત્રે તું રીનાના રૂમમાં જઈ અને એને હગ કરીને બેઠો હતો, તો આ દ્રશ્ય જોયા પછી તમારા પર કોણ વિશ્વાસ કરશે? અરે ભાઈ, હું અડધી રાતે રીનાના રૂમમાં એની સાથે પ્રેમના ફાલ્ગુન ખેલવા નતો ગયો, પણ એ રડતી હતી ને એટલે એને સાની રાખવા માટે ગયો હતો. અચ્છા, તો એવું તે શું થયું કે તારે અડધી રાત્રે રીનાના રૂમમાં જવું પડ્યું અને એને છાની રાખવી પડી? રીનાને બ્રેન કેન્સર છે. શું શું કીધું તમે? રીનાને બ્રેન કેન્સર છે? હા ભાભી, રીનાના મગજમાં કેન્સરની ગાંઠ છે, એટલે જ એને માથું દુખતું હતું. હે ભગવાન, અમારાથી શું થઈ ગયું? પણ રાહુલભાઈ, તમે બંને અમને જાણ કેમ ના કરી? રીનાએ ના પાડી હતી. રીનાને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને એ મટી શકે એમ પણ નથી. એટલે રીનાએ મને સોગંદ આપીને ના પાડી હતી કે આ વાત હું તમને કે તમારા પપ્પાને ના જણાવું. પણ ભાભી, તમને એટલો વિચાર પણ ના આવ્યો કે રીના મને રાહુલ ભાઈ કહીને બોલાવતી હતી. તમે તોય મારા અને રીના ઉપર શક કર્યો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું મારી બેનને સમજી જ ના શકી. હું આજે જ તે મારી બેનને પાછી આ ઘરમાં લઈ આવીશ અને એની સારામાં સારા ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવીશું. એને કંઈ નહીં થવા દઉં. રીના હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે, કારણ કે એની જિંદગીના છેલ્લા દિવસોમાં તમે એનું અપમાન કરીને એને ઘરની બહાર કાઢી મૂકી હતી.